હેલો ગાઈઝ, આજે હું તમારી સામે ફરીથી હાજર છું ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલ યાની કે એસવાયના કોર્સ નંબર 5 સામાજિક વિજ્ઞાન સાથે. આપણે જોઈ રહ્યા છીએ એનું ચોથું ચેપ્ટર, બરાબર. એની અંદર આજે આપણે જોવાના છે સંવાદ પદ્ધતિ, સિમ્પોઝિયમ. હવે ગાઈઝ, આગલી જે 6 પદ્ધતિ છે એના વિડીયોની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આરામથી મળી જશે, તો ત્યાંથી તમે એને જોઈ લેજો. આજે જોઈએ સંવાદ પદ્ધતિ, સિમ્પોઝિયમ, એનો અર્થ જોઈએ. એક જ વિષય વસ્તુના મુદ્દાને જુદા જુદા પાસાઓ ઉપર પરિસંવાદમાં ભાગ લેનાર સભ્યો પોતાનું જ્ઞાન, વિચાર અને સમજ વિશે વર્ગ સમક્ષ રજૂઆત કરે. એને શું કહેવામાં આવે છે? તો કે સંવાદ. સંવાદ તો તમને ખ્યાલ જ છે. સંવાદ એટલે શું? એક ટાઈપનું આમ ચર્ચા જેવું થાય. ચર્ચા જ નહીં, પરંતુ સંવાદ થોડુંક અલગ છે એનાથી. શું કામ? તો કે જુઓ, એક મુદ્દાના જુદા જુદા પાસાઓ ઉપર, બરાબર, પરિસંવાદમાં ભાગ લેનાર સભ્યો પોતાના જ્ઞાન, વિચાર અને સમજ વિશે વર્ગ સમક્ષ રજૂઆત કરે છે, તો એને આપણે સંવાદ કહીશું. પરિસંવાદ એ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે, રાઈટ. અહીંયા શું છે? તો કે આ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે, એટલે વિદ્યાર્થી છે એ સક્રિય રહેશે, આમાં ઉત્સાહ એનો જળવાઈ રહેશે, જેમાં સંવાદમાં ભાગ લેનારના વિચારો, જ્ઞાન અને સમજ પ્રતિબિંબિત થાય છે. હવે અહીંયા માની લો કે હું બોલું છું, મેં પરિસંવાદમાં ભાગ લીધો છે, તો હું બોલું છું, તો અહીંયા મારા વિચારો, મારું જ્ઞાન અને મારી સમજ છે એ પ્રતિબિંબિત થશે. ઇતિહાસના કોઈ એક મુદ્દાને, કોઈ પણ ઐતિહાસિક ઘટનાને વિવિધ દ્રષ્ટિકોણથી મૂલવવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે, રાઈટ. ઇતિહાસમાં માની લો કે કોઈ પણ એક ઘટના થઈ ગઈ છે, તો એના આપણે કારણો, આનાથી ઘણા બધા અનેક કારણો, એકથી વધારે કારણો આરામથી સંવાદ પદ્ધતિના કારણે શોધી શકીએ. શું કામ? તો કે અહીંયા ઐતિહાસિક ઘટના વિવિધ દ્રષ્ટિકોણથી મૂલવવાની આ પદ્ધતિ શ્રેષ્ઠ છે, રાઈટ. કે આ ઘટના બની છે, તો એનું આ કારણ પણ હોઈ શકે, બી કારણ પણ હોઈ શકે, સી કારણ પણ હોઈ શકે, ડી કારણ પણ હોઈ શકે. ઓકે, તો આ રીતે આપણે એક જે ઘટના છે એના ઘણા બધા વિવિધ દ્રષ્ટિકોણથી આપણે એને મૂલવી શકીએ છીએ. આગળ છે કે સામાન્યતઃ નાના મોટા ગમે તેટલી સંખ્યા ધરાવતા વર્ગમાં યોજી શકાય છે, બરાબર છે. નાના મોટા ગમે તેટલી સંખ્યા ધરાવતા હોય એ વર્ગમાં આપણે યોજી શકાય. આમ છતાં સહસંવાદમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3 થી 5 જ હોય છે. બધા જ સભ્યોની ચર્ચા બાદ અધ્યક્ષ અંતે સમાલોચન કરે છે. ઓકે, હવે માની લો કે પરિસંવાદ થઈ ગયો અને લાસ્ટમાં પછી શું કરવાનું? સમાલોચન. ઇટ મીન્સ કે લાસ્ટમાં જે આપણે સાર થયો હોય, બરાબર, કે આ ઘટના છે કે આપણે આ જે ચર્ચાનો મુદ્દો હતો તેની અંદરથી આટલી સાર નીકળી છે. ઓકે, આગળ જોઈએ હવે એનું મહત્વ. આ પદ્ધતિ દ્વારા સભામાં વક્તવ્ય આપવાની તાલીમ મળે છે, રાઈટ. વક્તવ્ય આપવાની તાલીમ ખૂબ સરસ રીતે અહીંયા મળી શકે છે, બરાબર. આગળ છે નેતૃત્વ ખીલવવાની તક મળે છે, બરાબર. નેતૃત્વ તો ખીલવવાની તક મળે જ આપણને, રાઈટ. વિદ્યાર્થીઓને સભામાં બોલવા માટે તૈયારી કરવાની હોય છે, તેથી વિશેષ વાંચન અધ્યયન કરવા તરફ પ્રેરાય છે, બરાબર છે. વાંચન કરવા તરફ પ્રેરાય છે અને એમનું વાંચનમાં રસ પણ જાગે છે. આ એક લોકશાહી પદ્ધતિ છે. સભ્યો અને વક્તાઓને વિચારવાની ક્રમબદ્ધ રજૂઆતની તાલીમ મળે છે. ક્રમબદ્ધતાથી જુઓ, અહીંયા વિચારવાની તો મળે, પરંતુ ક્રમબદ્ધતાથી રજૂઆતની તાલીમ મળે છે. આ એક એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે રોજમર્રાની જિંદગીમાં પણ ક્રમબદ્ધતાથી રજૂઆત, આ તો ઘડીક આમ બોલે, ઘડીક ઓલું, પણ વચ્ચેનું પછી ખવાઈ ગયું, વચ્ચેનું જે હોય એ લાસ્ટમાં આવે, તો એમ તો ના ચાલે ને. એટલા માટે ક્રમબદ્ધતા જાળવવી ખૂબ જરૂરી છે. તો ક્રમબદ્ધતાથી રજૂઆત કરવાની તાલીમ છે એ અહીંયા મળી રહે છે. અને વિવેકપૂર્ણ રીતે વિચારોને રજૂ કરવાનું શિક્ષણ મળે છે. વિવેકપૂર્ણ રીતે, બરાબર. આમ એકદમ ઉગ્રતાથી પોતાના વિચારો રજૂ કરવા એવું નહીં, વિવેકતાથી, શાંતિથી પોતાના વિચારો છે એ અહીંયા રજૂ કરવાની તાલીમ મળે છે. આગળ જોઈએ એની મર્યાદા. સંવાદ પદ્ધતિમાં ભાગ લેનાર વિદ્યાર્થી સિવાયના વિદ્યાર્થીઓ નિષ્ક્રિય હોય છે. એ વાત તો સાચી છે. જે પણ વિદ્યાર્થી અહીંયા ભાગ લીધો હશે, બરાબર, એ વિદ્યાર્થીઓ છે તે સક્રિય રહેશે. બાકીના જે વિદ્યાર્થીઓ ભાગ નથી લીધો એ તો કે નિષ્ક્રિય થઈ જશે. કારણ કે એનું તો શું, તો કે બેઠા બેઠા ખાલી સાંભળે રાખવાનું, તો એ પણ બોર થઈ જાય, એટલે એ વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રહેતો. આ એક એમની મર્યાદા છે. આગળ જોઈએ કે વિદ્યાર્થીની રજૂઆત છીછરી બની જવા સંભવ છે. વિદ્યાર્થીની રજૂઆત છે એ ઘણીવાર છીછરી પણ બની જાય. એનું મૂળ કારણ શું છે? તો કે વિદ્યાર્થીએ સંદર્ભ સાહિત્યનો ઉપયોગ ના કર્યો હોય, બરાબર, સંદર્ભ સાહિત્યનું અધ્યયન ના કર્યું હોય, તો ઘણી બધી વાર એવું બની શકે છે કે રજૂઆત છે, જે સંવાદ છે, એ પણ છીછરો બની જાય.
નીરસ રજૂઆતને પરિણામે કંટાળો આવે છે. બરોબર, કંટાળો પણ ઘણીવાર આવી શકે નીરસ રજૂઆત હોય તો. સંવાદ પછીની પ્રશ્નોત્તરી અસરકારક ન બને તો હેતુ માર્યો જાય છે. ઓકે, જો પ્રશ્નોત્તરી છે એ અસરકારક ન બને તો પછી જે પણ મેઇન આનો હેતુ છે, રાઈટ, હેતુ છે એ માર્યો જાય છે, મતલબ એ એટલો સફળ થઈ શકતો નથી. અને છેલ્લી મર્યાદા છે કે સાધન સામગ્રી અને સંદર્ભ પુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળે તો પણ સંવાદ જામે નહીં એમ બની શકે છે. બરાબર છે. જો સંદર્ભ પુસ્તકો છે તે ઉપલબ્ધ ના બને અથવા તો સંદર્ભ પુસ્તકોના બદલે સંદર્ભ સાહિત્ય ના હોય ત્યાં, તો પણ આ જે સંવાદ છે એટલો બધો જામી શકતો નથી. ઓકે, સો એકવાર ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ કે આપણે જે આ પદ્ધતિ સંવાદ પદ્ધતિ જોઈ, સિમ્પોઝિયમ, એ પદ્ધતિમાં આપણે શું શું જોયું. સૌથી પહેલા આપણે જોયું એનો અર્થ, તો કે જે એક જ વિષય વસ્તુના મુદ્દાના જુદા જુદા પાસાઓ ઉપર પરિસંવાદમાં ભાગ લેનાર સભ્યો પોતાનું જ્ઞાન, વિચાર અને સમજ વિશે વર્ગ સમક્ષ રજૂ કરે છે. પરિસંવાદ એ વિદ્યાર્થી કેન્દ્રી છે. પછી વિવિધ દ્રષ્ટિએ આપણે જે તે ઐતિહાસિક મુદ્દા કે ઐતિહાસિક ઘટના છે એને મૂલવી શકીએ છીએ. ગમે તેટલી સંખ્યામાં આ પરિસંવાદ પદ્ધતિ છે સંવાદ પદ્ધતિ છે તે યોજી શકાય છે. મુખ્યત્વે 3 કે 5 સભ્યો હોય તો એ આદર્શ છે. બરાબર. હવે આપણે જોઈએ એનું મહત્વ, તો કે વક્તવ્ય આપવાની તાલીમ મળે છે, નેતૃત્વ ખીલી શકે છે, વાંચન તરફ પ્રેરાય છે, લોકશાહી પદ્ધતિ છે, વિચારોને ક્રમબદ્ધ રીતે રજૂઆત કરવાની તાલીમ મળે છે, અને છેલ્લું હતું કે વિવેકપૂર્ણ રીતે વિચારોને રજૂ પણ કરી શકે છે. આગળ આપણે જોઈએ એની મર્યાદાઓ. મર્યાદામાં છે કે અહીંયા બધા જ વિદ્યાર્થીઓ સક્રિય નથી રહેતા. જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હશે એ સક્રિય હશે, બાકીના બધા નિષ્ક્રિય બની જાય છે. વિદ્યાર્થીની રજૂઆત ઘણીવાર છીછરી બને છે. નીરસ રજૂઆતના કારણે કંટાળો પણ આવી શકે છે. પ્રશ્નોત્તરી જો અસરકારક ના બને, એટલે કે સંવાદના અંતે પ્રશ્નોત્તરી જો અસરકારક ના બને તો હેતુ છે એ માર્યો જઈ શકે છે. અને છેલ્લે છે કે સંદર્ભ પુસ્તકો ઓર સંદર્ભ સાહિત્ય જો પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ના મળી રહે તો અહીંયા જે સંવાદ છે એ એટલો બધો જામી શકતો નથી. ઓકે, હું તમારી સાથે જલ્દી જ મળું છું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.